કેમ છો મિત્રો? મજામાં? કેવું રહ્યું પેપર તમારું? જીપીએસસી સિવિલનું જે પેપર હતું 18 તારીખે થયું તમારું, રાઈટ? અને મેં જોયું પેપર નોન ટેકનિકલનો જે તમારો 100 માર્ક્સનો પોર્શન હતો ઘણું ઇઝી હતો. આજ સુધી જીપીએસસીની ટેકનિકલ એક્ઝામ્સમાં આટલું ઇઝી કોઈ દિવસ નથી પૂછાયું, રાઈટ? બહુ ઇઝી પેપર હતું. સોલ્યુશન્સ પણ હું તમને આપું છું હમણાં. મોટાભાગનું સોલ્યુશન આપણે કરી દીધું છે અને જે 100% રાઈટ છે એ જ ક્વેશ્ચન્સ આપણે રાખ્યા છે. એક બે ક્વેશ્ચન્સમાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે કે કદાચ એ ક્વેશ્ચન કેન્સલ થઈ શકે છે. ઓકે, સો આપણે જે 100% શ્યોર છે એટલા ક્વેશ્ચન્સ રાખ્યા છે અને જોઈએ હવે આપણે સોલ્યુશન્સ કે પેપર તમારું કેવું હતું. આઈ હોપ બધાનું પેપર સારું રહ્યું હશે. જીપીએસસી સિવિલનું 50% જ છોકરાઓ આવ્યા હતા ક્લાસમાં, એ પણ હું જોયું છે. તો ચલો જોઈએ આજનું પેપર કેવું હતું. જીપીએસસી સિવિલનું રોડ એન્ડ બિલ્ડિંગ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હતું તમારું, રાઈટ? ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો 2 નંબરનો ક્વેશ્ચન હતો, ભારતમાં સૌપ્રથમ જઝિયા કર કોણે દાખલ કરેલો હતો? ઓકે, આ ક્વેશ્ચન ઘણું ઇઝી છે, રાઈટ? કેમ કે અહીંયા તમારે એલિમિનેશન મેથડ જો તમે કરો, જઝિયા કર જે આવ્યો હતો ને એ નિયરલી અબાઉટ 10મી, 11મી, 12મી સદીની આજુબાજુ, 11મી, 12મી સદીની આજુબાજુ આવ્યો હતો. ઓકે, તો ત્યારે આમાંથી આપણે જો એલિમિનેશન રાઉન્ડ કરીએ તો લગભગ ઔરંગઝેબ અને મોહમ્મદ બિન કાસિમ તો આઉટ જ થઈ જવા જોઈએ. ઓકે, જેણે પણ કોઈ પ્રોબ્લેમ રહ્યો હશે કુતુબુદ્દીન ઐબક અને અલાઉદ્દીન ખિલજીમાં રહ્યો હશે, રાઈટ? સો આ ક્વેશ્ચનનો જે આન્સર છે એ છે કુતુબુદ્દીન ઐબક. ઓકે, કુતુબુદ્દીન ઐબક આનો આન્સર છે. જેટલા મિત્રોએ આ કર્યો હશે રાઈટ આન્સર છે, રાઈટ? આનો આન્સર આ જ રહેશે, કુતુબુદ્દીન ઐબક જ આવશે, જેને જઝિયા કર સૌ પ્રથમ વખત ભારતમાં દાખલ કર્યો હતો. પતંજલિ, ચલો સૌથી ઇઝી ક્વેશ્ચન્સ. ઓકે, આજે તમારા જે યોગ સૂત્ર છે અને ઘણું બધું, આનો આન્સર હું તમને કહી દઉં છું. આનો આન્સર આવશે યોગ સૂત્ર. ઓકે, પતંજલિ એ યોગ રિલેટેડ છે. ઓકે, તો આનો આન્સર આ જ છે. તો આ એક જે સબ્જેક્ટ છે ને, જે ઇતિહાસ કે જે સંસ્કૃતિ તમે કહો છો, આમાં અહીંયાથી ક્વેશ્ચન્સ આવવાની તૈયારી છે જ. એટલે જો નેક્સ્ટ ટાઈમ પર કદાચ પંચતંત્રનું તમને પૂછે તો કોણ આવશે? વિષ્ણુ શર્મા. ઓકે, કદાચ આ ક્વેશ્ચન્સ આવી શકે ફરીથી, તો જોજો પંચતંત્રમાં આવશે વિષ્ણુ શર્મા. ઓકે, આ ક્વેશ્ચન્સનો આન્સર છે શું છે? યોગ સૂત્ર, પતંજલિ. ઉપનિષદ એ કયા વિષય ઉપર ભાર આપે છે? ઓકે, ઉપનિષદ એ કયા વિષય પર ભાર આપે છે? એકદમ ઇઝી છે, ફિલસૂફી છે. ઓકે, આમાં ધર્મ નહીં આવે, યોગ નહીં આવે, કાયદો નહીં આવે, કશું નહીં આવે. આમાં શું આવશે? ફિલસૂફી પર ઉપનિષદ જે છે એ ભાર આપે છે. ભીમબેટકા, ઘણો ઇઝી ક્વેશ્ચન. ઓકે, ભીમબેટકા એ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, ભીમબેટકા બહુ ઇઝી છે. ઓકે, બિહારમાં નથી, ગુજરાતમાં નથી, ઉત્તર પ્રદેશમાં નથી, પણ ક્યાં છે? ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? ઓકે, ધ્યાન આપજો, યોગ્ય નથી પૂછેલું છે, બરાબર છે? આમાં શું યોગ્ય નથી તો જોઈએ. રાજા રામમોહન રાયે 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. સાચું છે આ સેન્ટેન્સ જે છે, એકદમ સાચું છે, રાઈટ? બીજું શું છે? દયાનંદ સરસ્વતી 1875માં આર્ય સમાજની સ્થાપના કરેલી હતી. ઓકે, આ પણ રાઈટ છે. ઓકે, નરેન્દ્ર દત્ત, સ્વામી વિવેકાનંદનું બીજું નામ નરેન્દ્ર દત્ત, આ એક જોઈ લેજો, કદાચ આ પૂછાઈ શકે કોઈ એક્ઝામમાં. એ ઈસવીસનને 1897માં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરેલી હતી. ઓકે, તો આ ત્રણે ત્રણ સેન્ટેન્સ સાચા છે. અહીંયા શું પૂછ્યું છે? ઠક્કર બાપાએ સત્યશોધક સમાજની સ્થાપના કરેલી હતી? ના, આ નહીં આવે. કેમ નહીં આવે આ? કેમ કે સત્યશોધક સમાજની જે સ્થાપના છે એ કોણે કરેલી હતી? કોઈને ખબર હોય તો લખજો નીચે, બાકી હું તમને કહી દઉં છું. સત્યશોધક સમાજ જે છે એની સ્થાપના કરી હતી જ્યોતિબા ફૂલે. ઓકે, સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે તમને ખબર હશે, જેમણે ઘણું બધું શિક્ષણ માટે કામ કરેલું હતું. તો જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજની સ્થાપના કરેલી હતી. ઓકે, ભારતના મહાન ક્રાંતિવીરો તેમાં જન્મસ્થાનનું નામ દર્શાવો. ઓકે, તો અહીંયા આપણને 4 નામ આપેલા છે અને એમના જન્મસ્થાન આપેલા છે. ઓકે, આમાંનો એક ક્વેશ્ચન જે છે આ જે છે એ પૂછાયેલો હતો બિન સચિવાલયની એક્ઝામમાં કે કોઈ નોન ટેકનિકલ એક્ઝામમાં પૂછાયેલો છે. રિસન્ટલી 4-1 મહિના પહેલાંનું જ છે. તો આ તો સાચું છે. મધ્યપ્રદેશના ઝાબુઆમાં એમનો જન્મ થયો હતો. કોણ? ચંદ્રશેખર આઝાદ, જેમનું પૂરું નામ છે ચંદ્રશેખર સીતારામ તિવારી. ઓકે, આમાં આપણને શું પૂછ્યું છે? કયું યોગ્ય નથી? ઓકે, કયું યોગ્ય નથી પૂછેલું છે. વિનાયક દામોદર સાવરકર મહારાષ્ટ્ર, રાઈટ છે. ખુદીરામ બોઝ બંગાળમાં, એ પણ રાઈટ છે. આજે રામપ્રસાદ બિસ્મિલ છે ને મધ્યપ્રદેશમાં નહોતા થયા, એમનો જન્મ થયો હતો ઉત્તર પ્રદેશમાં. ઓકે, રામપ્રસાદ બિસ્મિલ જે છે કાકોરી કાંડ સાથે સંકળાયેલા હતા. તો હું ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આ પેપરમાં આપતો રહીશ, તો સાંભળતા રહેજો શાંતિથી, કેમ કે આ તમને ક્યાંક ને ક્યાંક કામ લાગવાનું છે. આજનું જે પેપર મેં જોયું છે, હિસ્ટ્રીના ક્વેશ્ચન જોયા છે, કલ્ચરના ક્વેશ્ચન જોયા છે, ઘણા બધા ઇઝી છે. ખાલી તમને જો એલિમિનેશન કરો ને તો તમને ઇઝીલી આવડી જાય ક્વેશ્ચન. આ પેપર હું માનું તો લગભગ 50 ક્વેશ્ચન તો ઇઝીલી સાચા પડે એવા જ હતા. 50 ક્વેશ્ચન, અને જો 50 માર્ક્સ તમારે આવી જાય નોન ટેકનિકલમાં, તો રહ્યા કેટલા લાવવાના તમારા ટેકનિકલમાં? 70 માર્ક્સ, 80 માર્ક્સ,
200માંથી તો આવી જાય આરામથી. ઓકે, નીચેના પૈકી કયા સમય અને બનાવ યોગ્ય છે? જો અહીંયા યોગ્ય પૂછ્યું છે, હા આપણને યોગ્ય પૂછ્યું છે, તો યોગ્યમાં શું આવશે? હવે આપણે જોઈએ બંગાળના ભાગલા. જો અહીંયા હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, અગેન તમને ડેપ્થ નથી પૂછેલું, પણ ખાલી તમને એટલું પૂછ્યું છે કે ક્યારે થયો હતો. બંગાળના ભાગલામાં ઘણી બધી વસ્તુ છે જે તમને પૂછી શકે, પણ અહીંયા તમને શું પૂછ્યું છે કે ક્યારે બંગાળના ભાગલા 1903માં થયા હતા? ના, કેમ કે બંગાળના ભાગલા પડ્યા હતા 1905માં. ઓકે, અને સુરત ખાતે ભાગલા કોંગ્રેસના 1907. યસ, રાઈટ છે, બરાબર. કલકત્તાથી દિલ્હી રાજધાનીનું સ્થળાંતર, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હિસ્ટ્રીના. આમાંથી તમને અંદરનું નથી પૂછ્યું, પણ ખાલી ટોપિક જ પૂછી લીધો છે, ઉપરનું જ પૂછી લીધું છે. અચ્છા, જ્યારે તમે બુક વાંચતા છો ત્યાં લખેલું હશે કે ભાઈ બંગાળના ભાગલા 1905, બરાબર. દિલ્હીથી સ્થળાંતર 1911, રાઈટ છે, આ પણ રાઈટ છે. હોમ રૂલ આંદોલન 1929માં થયું હતું? ના ભાઈ, 1929માં નહોતું થયું. ક્યારે થયું હતું? લગભગ 1916ની આજુબાજુ આ હોમ રૂલિંગ આંદોલન ચાલુ થયું હતું. ઓકે, તો આનો ક્વેશ્ચન શું આવશે? આપણે શું પૂછ્યું? બનાવ યોગ્ય છે. યોગ્યમાં શું આવશે આપણું? આ એક યોગ્ય છે અને આ એક યોગ્ય છે, એટલે 2 અને 3 ક્યાં આવ્યું? હા, 2 અને 3. ઓકે, બરાબર છે. આગળ વધીએ. રાષ્ટ્રીય આવક અંદાજ નેશનલ ઇન્કમ એસ્ટિમેટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, અર્થશાસ્ત્રનો ક્વેશ્ચન છે. 11માં 12માની અર્થશાસ્ત્રની ચોપડીમાં આપેલું છે. શું આવે આનો આન્સર? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. ઓકે, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ આ રિસન્ટલી આવ્યું હતું, અને આ રિસન્ટલી આપણામાં શું છે? નીતિ આયોગ. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે છે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે. રિસન્ટલી આ કરંટમાં પણ આ ક્વેશ્ચન છે. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. ઓકે, આ બધા ઇન્ડેક્સ દર વર્ષે બહાર પડતા હોય છે. જ્યારે તમે કરંટ અફેર્સ જો શાંતિથી વાંચો ને તો તમારું અર્થશાસ્ત્ર અને કરંટ અફેર્સ ઘણું બધું મળતું આવે છે. આના પહેલાંનો જે ક્વેશ્ચન હતો એમાં પણ નીતિ આયોગ ક્યાંક ને ક્યાંક હમણાં કરંટ રિસન્ટમાં આ મુદ્દો એક ચર્ચામાં હતો. આ પણ છે, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ પણ છે જે રિસન્ટલી ચર્ચામાં હતો. ઓકે, તો આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ઓકે, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ જે છે એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે. ભારતની કઈ નદીને નેશનલ રિવર? જો ભાઈ આના કરતાં ઇઝી ક્વેશ્ચન ના હોઈ શકે. આ ક્વેશ્ચન જો કોઈનો ખોટો પડ્યો હોય ને તો તૈયારી મૂકી દેવાની બોસ. કેમ? કેમ કે દરેકને ખબર છે કે શું છે જે આનો આન્સર જે છે એ એકદમ ઇઝી છે. શું છે? ગંગા નદી ભાઈ. ઓકે, ગંગા નદી નેશનલ રિવર જાહેર કરેલી છે. અર્થશાસ્ત્રમાં કોઈ પણ ક્ષેત્ર જાહેર ક્ષેત્ર કે ખાનગી ક્ષેત્ર છે એ નક્કી કરવાની બાબત કઈ છે? ઓકે, તો અર્થશાસ્ત્રમાં અહીંયા શું 4 ઓપ્શન્સ આપેલા છે. એમાં શું છે? રોજગારની તકો ના, કાચા માલનો ઉપયોગ ના, નાણાં ધીરનાર સંસ્થાઓનું ધિરાણ ના. આમાં શું છે? માલિકીનો પ્રકાર અને મૂડીરોકાણ, કે મૂડીરોકાણ કેટલું થયું છે અને એમાં માલિકી કોણ છે એના આધારે નક્કી કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન્સ આપણે સ્કીપ કરીએ છીએ કેમ કે આમાં ઘણી બધી અસંગતતાઓ રહેલી છે. કદાચ આ ક્વેશ્ચનનો આન્સર હું તમને કહી દઉં કે 42માં બંધારણીય સુધારો આ જ આવવો જોઈએ, પણ તો પણ થોડુંક ફરાઈને પૂછેલું છે એટલા માટે નેક્સ્ટ જોઈશું આમાં શું આવી શકે છે. સોડિયમ મેટલની શાની અંદર રાખવામાં આવે છે? સોડિયમ મેટલ નામનું જે એક દ્રવ્ય હોય છે જે સોડિયમ મેટલ છે એને શાની અંદર રાખવામાં આવે છે? એને કેરોસીનની સાથે રાખવામાં આવે છે, ને તો એને હવામાં રાખીએ તો એ સળગી જાય છે. ઓકે, લાફિંગ ગેસ સૌથી ઇઝી ક્વેશ્ચન. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સૌથી ઇઝી ક્વેશ્ચન જો પૂછવો હોય, કોન્સ્ટેબલની એક્ઝામ, બિન સચિવાલયની એક્ઝામ, તલાટીની એક્ઝામમાં આવા ક્વેશ્ચન્સ આવે છે 12 પાસની ભરતી પર, તો આનો એકદમ ઇઝી આન્સર શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ. લાફિંગ ગેસને નાઇટ્રસ ઓક્સાઇડના નામથી ઓળખવામાં આવે છે. ફેધોમ એ શું છે? ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન છે. અગેન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ખબર છે ઘણી બધી વસ્તુઓ. જનરલ નોલેજના ક્વેશ્ચન્સ હતા જનરલી. ફેધોમ શું છે કે ત્યારે દરિયાની ઊંડાઈ માપવાની હોય, ઓકે, ત્યારે એ ફેધોમ, તો ઊંડાઈ માપવાનું જે એક યંત્ર છે કે જે ફેધોમથી તમે દરિયાની કેટલી ઊંડાઈમાં છો, કેટલી ઊંડાઈમાં કોઈ વસ્તુ રહેલી છે એ ફેધોમ દ્વારા તમે માપી શકો છો. ઓકે, 1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય? ઓકે, અગેન દરિયા રિલેટેડ આ ક્વેશ્ચન છે જે અટેચ છે દરિયાથી, તો એમાં માઇલમાં માપવામાં આવે છે કે 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ. ઓકે, તો કેટલા માઇલ થાય ભાઈ? 0.621 માઇલ. ઓકે, ઇન્ટરનેટ કનેક્શન અગેન બહુ ઇઝી ક્વેશ્ચન. ઇન્ટરનેટ કનેક્શન માટે શાની જરૂર પડે? તો બધાને જ ખબર છે ભાઈ, બધી ઓફિસોમાં ઘરે પણ લાગેલો હોય છે. શું હોય છે? તો મોડેમની જરૂર પડે છે, બરાબર. સન 2022ના 73મો વન મહોત્સવ, જો અગેન કરંટનો ક્વેશ્ચન આવ્યો, 73મો જે વન મહોત્સવ થયો હતો, પર્યાવરણ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આમાં પૂછી શકે. તો અગેન આ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ તમારો કરંટ અફેર્સ એની સાથેનો ક્વેશ્ચન છે. તો શું આવે છે ભાઈ આમાં? સુરેન્દ્રનગરમાં 73મો વન મહોત્સવ. કદાચ આગળના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, એક્ઝામમાં પૂછાઈ શકે કે રિસન્ટલી જે વન મહોત્સવ થયો એ કયા નંબરનો હતો? તો કયો હતો? 73rd નંબરનો વન મહોત્સવ હતો. અને ક્યાંથી આપણે થયું હતું? સુરેન્દ્રનગરમાંથી
એનો ઉજવણી કરવામાં આવી હતી વન મહોત્સવ. કોમનવેલ્થ ગેમ જો CWG કોમનવેલ્થ ગેમ્સ આવ્યું 2012 ક્યાં લંડનમાં થયું હતું ને આ વખતે કોમનવેલ્થ ગેમ્સ. તો એના વિશેનો ક્વેશ્ચન છે. એમાં ઇન્ડિયાનું સ્થાન કયું રહ્યું હતું એવું પૂછવામાં આવેલું છે. કેટલા મેડલ જીત્યા એ બધું નથી પૂછેલું, પણ ઇન્ડિયાનું સ્થાન કયા નંબર પર હતું, કેટલા મેડલ જીત્યા ને બધું પણ તમને પૂછાઈ શકે છે. તો ડેપ્થમાં જઈને થોડું વાંચજો આને. તો ઇન્ડિયાનો નંબર રહ્યો હતો આમાં ચોથો, 4th. ઓકે, 4th નંબર પર કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિયા રહ્યું હતું અને ઘણું સારું પરફોર્મન્સ થયું હતું આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં. ઓકે, તો 4th નંબર પર ઇન્ડિયાનો નંબર આવ્યો હતો કોમનવેલ્થ ગેમમાં. લક્ષ્ય સેન વિશે પૂછ્યું. અગેન CWGનો ક્વેશ્ચન છે કોમનવેલ્થ ગેમ્સ. લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે? ઇઝી ક્વેશ્ચન છે. થોડુંક જો કરંટ અફેર્સ પર ધ્યાન આપ્યું હોય, 15 ક્વેશ્ચન કરંટ અફેર્સના હતા, કરંટ અફેર્સ પર ધ્યાન આપ્યું હોય તો ખબર પડે કે લક્ષ્ય સેન શું રમે છે ભાઈ? બેડમિન્ટન. ઓકે, ઘણા સારા ખેલાડી છે. દુનિયાનો સૌથી ઊંચો પુલ, રેલવે બ્રિજ. ઓકે, આ પણ કરંટ અફેર્સનો જ ક્વેશ્ચન છે. ચિનાબ રિવર પર હમણાં કરંટલી, અને ચિનાબ રિવર ક્યાં આવેલી છે? તો કે જમ્મુ કાશ્મીરની અંદર. ઓકે, ઘણો ઇઝી ક્વેશ્ચન છે. હું તમને પહેલાં જ કીધું ને, ઘણું ઇઝી પેપર હતું આ. આટલું ઇઝી પેપર જનરલી નથી પૂછાતું કરંટ GPSC સિવિલની એક્ઝામની અંદર. તમારી માટે સ્કોર કરવાનો ઘણો સારો મોકો હતો આ વખતે. હું કહું છું તમને 50 માર્ક્સ તમે ઇઝીલી ગેઇન કરી શકતા હતા અહીંયાથી ડિરેક્ટલી. કોઈ જાતનું વધારે ડેપ્થની રીડિંગની પણ જરૂર ન હતી. ઓકે, હવે શું પૂછ્યું છે? તો હિમ ડ્રોનેથોન નામની એક કવાયત શરૂ કરવામાં આવી હતી, એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો હમણાં. તો કોના સાથે? તો કરંટ ઓફ ક્વેશ્ચન છે, પ્લસ આને થોડું સાયન્સ ટેક સાથે પણ જોઈ શકીએ. ટેકનોલોજી રિલેટેડ ક્વેશ્ચન હતો. તો આમાં કોણે શરૂ કર્યું હતું? હિમ ડ્રોનેથોન કોણે શરૂ કર્યું હતું? તો ભાઈ ભારતીય સેના દ્વારા ડ્રીમ શરૂ કરવામાં આવેલો હતું. ઓકે, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ઉપયોગ માટે. અગેન કરંટ અફેર્સ. કૃષિ છે, જંગલ છે, કોઈ સૌથી ઊંચો બ્રિજ છે, આ બધા ક્વેશ્ચન તમને પૂછેલા છે. તો નેક્સ્ટ એક્ઝામમાં ટ્રાય કરજો કે આવી રીતના કરંટ અફેર્સના ક્વેશ્ચન પર તમે કેવી રીતે ફોકસ કરી શકો. ઓકે, કરંટ અફેર્સ તમને બેઠા માર્ક્સ અપાવી શકે છે. કેમ કે કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ આ થોડું મળતું આવે છે બધું સાથે. ઓકે, તો આમાં તમને પૂછેલું છે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના ઉપયોગ માટે કયા રાજ્યને વિજેતા જાહેર કરવામાં આવેલું હતું? વિજેતા જાહેર, સૌથી સારું પરફોર્મન્સ કર્યું હોય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના, તો એ કોણ હતું? આંધ્રપ્રદેશ. ઓકે, હાલમાં માનનીય વડાપ્રધાન શ્રીએ 2G ઇથેનોલ પ્લાન્ટ, અગેન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ કરંટ અફેર્સ. ઓકે, 2G ઇથેનોલ પ્લાન્ટ કયા રાજ્યમાંથી આપેલ છે? ઓકે, તો શું આવશે આનો આન્સર? પાનીપત કરીને એક જગ્યા આવેલી છે, જે ક્યાં આવેલી છે? હરિયાણામાં. ઓકે, ત્યાંથી આનો શુભારંભ કરવામાં આવેલો હતો 2G ઇથેનોલ પ્લાન્ટનો. પાણી નીચે ચાલનારી મેટ્રો, અંડર વોટર મેટ્રો, ક્યાં? તો કે ભાઈ કોલકાતામાં. સૌથી પહેલી મેટ્રો પૂછે તો પણ કોલકાતામાં. ઓકે, અને સૌથી પહેલું અંડર વોટર મેટ્રો ક્યાંથી? તો પણ આવશે કલકત્તામાં. ડૉક્ટર N. ક્લાઇસેલ્વી, ઓકે, જે એક સાયન્ટિસ્ટ હતા, એમને કઈ સંસ્થાના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિમવામાં આવેલા છે? ઓકે, તો આ ક્યાંના છે? CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઓકે, CSIRનું ફૂલ ફોર્મ થાય છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ત્યાંના એમને પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે સ્થાપવામાં આવેલા છે રિસન્ટલી. નાગાસાકી દિવસ જાપાન સાથે રિલેટેડ છે. નાગાસાકી દિવસ હમણાં સપ્ટેમ્બર ચાલે છે, ઓગસ્ટ હમણાં જ ગયું છે. નાગાસાકી દિવસ મનાવવામાં આવેલો હતો. એ ક્યારે આવે છે? તો 9 ઓગસ્ટ. ઓકે, નાગાસાકી અને હિરોશિમા નામના 2 શહેરો પર અમેરિકા દ્વારા બોમ્બ ફેંકવામાં આવેલા હતા, લિટલ બોય અને ફેટમેન. ઓકે, 9 દિવસને નાગાસાકી દિવસ તરીકે મનાવવામાં આવે છે જાપાનમાં. વર્લ્ડ લાયન ડે, રિસન્ટ ક્વેશ્ચન્સ કયો? ઓગસ્ટનો જ. જો ઘણા બધા ક્વેશ્ચન્સ ઓગસ્ટ, સપ્ટેમ્બર, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરના ક્વેશ્ચન્સ તમને ઘણા બધા પૂછેલા છે આમાં. ઓકે, જે રીતે નાગાસાકી દિવસ આપણે જોયું 9 ઓગસ્ટે હતું, તો વર્લ્ડ લાયન ડેના બીજા જ દિવસે એટલે કે 10 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે. ઓકે, આને જો તમને યાદ રાખવું હોય વર્લ્ડ લાયન ડે, તો તમે યાદ રાખી શકો કે તમારો કોઈ ફ્રેન્ડ હોય જેનો જન્મદિવસ હોય 10 ઓગસ્ટે, તો એને તમે સિંહની ઉપમા આપી શકો કે ભાઈ આ સિંહ જેવો માણસ છે, એટલા માટે એનો 10 ઓગસ્ટે જન્મદિવસ મનાવવામાં આવે છે. બરાબર. ભારતની સૌપ્રથમ બાલિકા પંચાયત. જો અગેન કરંટ રિલેટેડ ક્વેશ્ચન્સ, અને આ ક્વેશ્ચન્સ આપણી કઈ એક્ઝામ હતી? ગુજરાતની હતી, GPSCની હતી. તો આમાં આન્સર શું આવશે? ગુજરાત. ઓકે, ગુજરાતમાં સૌપ્રથમ બાલિકા પંચાયતની શરૂઆત કરવામાં આવી છે. નીચેના પૈકી કયા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરવેઝ માર્કેટ લીકેજ સ્કીમ? ઓકે, આ એક માર્કેટ લીકેજ સ્કીમ હતી. રિસન્ટલી જમ્મુ અને કાશ્મીરમાં આની શરૂઆત કરવામાં આવેલી છે.
ઓકે, રિસન્ટ ક્વેશ્ચન છે કરંટ અફેર્સનો, જોઈ લેજો એક વખત. જો તમે ના જોયું હોય તો આ બધા ક્વેશ્ચન્સ આગળની એક્ઝામમાં આવી શકે છે, એટલે થોડું ફોકસ રાખજો આના પર. યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર, યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે 20 વર્ષથી કન્ટિન્યુઅસલી એ વ્યક્તિ યુનિસેફના ગુડવિલ એમ્બેસેડરના તરીકે કામ કરી રહ્યા છે. એમનું નામ શું છે? તો ગ્રેટ સચિન તેંડુલકર. ઓકે, સચિન તેંડુલકર છેલ્લા 20 વર્ષથી યુનિસેફના જે છે ગુડવિલ એમ્બેસેડર તરીકે કાર્ય કરી રહ્યા છે. હાલમાં ભારતીય સૈન્ય દ્વારા પેન ઇન્ડિયા સેટેલાઇટ કમ્યુનિકેશન અભિયાન કરેલું હતું. તો અગેન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ક્વેશ્ચન્સ પ્લસ કરંટ અફેર્સ અહીંયા મિક્સ કરેલું છે. આનો આન્સર શું આવશે? એક્સસ્કાયલાઇટ. એક્સસ્કાયલાઇટ નામની જે સેટેલાઇટ કમ્યુનિકેશન છે, પેન ઇન્ડિયા સેટેલાઇટ કમ્યુનિકેશન છે, તેનું અભિયાન શરૂ કરવામાં આવેલું હતું. કોને દ્વારા? તો ભાઈ ભારતીય સૈન્ય દ્વારા. ઓકે, હવે આ ક્વેશ્ચન્સમાં થોડુંક હું તમને બતાવું તો અહીંયા એક ટ્રિકી ક્વેશ્ચન છે થોડુંક. જો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, વાંસદાજર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, બરાબર, આ પણ સાચું છે. ઓકે, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે, બરાબર. હવે અહીંયા એક છે જેસોર હરણ અભયારણ્ય નહીં પણ જેસોર રીંછ અભયારણ્ય આવી શકે. ઓકે, કેમ કે જેસોરમાં વધારે કરીને રીંછ આવેલા છે. ખીજડીયા અભયારણ્ય છે જે અગેન પક્ષી અભયારણ્ય આવેલું છે. ઓકે, તો અને બીજું આપણે જોયું તો વિશાળ પરિદ્રશ્ય માટે કચ્છનું નાનું રણ, દરિયાઈ ટાપુ તરીકે, પિરોટન ટાપુના મોસમી ગીચ જંગલો તરીકે, ડાંગના ગીચ જંગલો પ્રખ્યાત છે. આમાં લગભગ બધું જ સાચું એવું લાગી રહ્યું છે, પણ તો પણ આ એક લાઈન જે છે ને, જો કોઈને કદાચ જવું હોય સામે કે ભાઈ આ નથી કંઈ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે, તો અહીંયા એક જે છે જેસોર રીંછ અભયારણ્ય નહીં પણ હરણ અભયારણ્ય નહીં પણ રીંછ અભયારણ્ય છે. ઓકે, તો આના પર કદાચ ઓબ્જેક્શન ઉઠાવી શકો છો તમને, જો ઉઠાવો હોય તો. બરાબર, તો આનું હમણાં આપણે તો એવું જ માનીને ચાલીએ કે આનો ક્વેશ્ચનનો આન્સર આ જ આવે છે. બાકી જો 2 નંબર જો કેન્સલ થતું હોય તો પછી આપણા માટે શું રહ્યું છે? 1 અને 3. ઓકે, આ જોઈ લેજો. જો કોઈને કંઈક ઓબ્જેક્શન ઉઠાવવાની જરૂર હોય તો આ એક તમે ઉઠાવી શકો છો કે હરણ નથી પણ ત્યાં વધારે કરીને રીંછ છે. જેસોરને રીંછ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. ઓકે, હવે જો આવા ક્વેશ્ચન જ્યારે આપણને લાગે ને તો આપણને શું લાગે કે બહુ મોટો ક્વેશ્ચન છે યાર, છોડ દો આને. પણ આ 4ની અંદરથી છે ને તમને ખાલી એક જ આવડે ને, કોઈ પણ એક જ વસ્તુ કે ભાઈ હવે ચલો આ ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ ને ત્રિપુરા, મને આના અંદરથી સપોઝ માનો કે એક જ આવડે છે. મને ખબર છે કે ઝારખંડની રાજધાની શું છે? તો કે રાંચી. બરાબર, હવે પહેલાંનું ડી, હવે આમાં જો પહેલાંનું ડી છે ને કોઈ એક જ માં હશે. ક્યાં છે? તો કે એમાં સી. બીજે કશે પહેલાંમાં ડી દેખાય છે? નહીં. તો આનો આન્સર આ જ આવવાનો છે. તો આવા જ્યારે ક્વેશ્ચન દેખાય ને ત્યારે ગભરાવાનું નહીં, એમાંથી ટ્રાય કરવાનું. એકાદ વસ્તુ તો આપણને ખબર હોય, ચલો 4 વસ્તુ ના ખબર હોય પણ કોઈ એક વસ્તુ તો આપણને ખબર જ હોય. ઓકે, તો આમાં શું છે? ઝારખંડની રાજધાની રાંચી. એ રીતે બધાને જો તમે મળાવશો તો બીજામાં આવે છે સી, મણિપુર, ઇમ્ફાલ. હા, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે તો ત્રીજામાં બી એટલે નાગાલેન્ડમાં કોહિમા, બરાબર છે. ઓકે, અને છેલ્લું શું વધ્યું કે ત્રિપુરા, તો કહું અગરતલા. ઇઝી ક્વેશ્ચન છે, બહુ ઇઝી ક્વેશ્ચન. એક જ ખાલી મળાવી દો ને તમને તો બાકીનું બધું મળી જાય. આગળ બીજા ક્વેશ્ચન આવશે, આપણે જોઈએ. નીચેના વાક્યો ચકાસો અને કયું વાક્ય યોગ્ય નથી. બરાબર, આ બહુ ધ્યાન આપવાનું છે બોસ. જો થોડુંક વાંચવામાં પ્રોબ્લેમ કરી ઉતાવળમાં બધું પતી ગયું. ઓકે, અહીંયા શું પૂછેલું છે? યોગ્ય નથી. હવે સરદાર સરોવર ડેમ નર્મદા નદી ઉપર છે? હા છે બોસ. ઉકાઈ ડેમ તાપી નદી પર છે? હા છે, બધાને ખબર છે, આ તો બહુ ઇઝી છે. કડાણા ડેમ મહી નદી પર છે ને? હા તો છે. તો શું છે? દાંતીવાડા ડેમ સાબરમતી નદી ઉપર છે? દાંતીવાડા ના, કઈ નદી પર છે? બનાસ નદી પર. કઈ નદી આવે? બનાસ. ધ્યાન રાખજો, દાંતીવાડા ડેમ જે છે બનાસ નદી પર આવેલો છે. તો આમાં શું પૂછ્યું છે? યોગ્ય નથી. તો કયું? માત્ર 4 યોગ્ય નથી. બરાબર. ઓકે, હવે આમાં શું પૂછેલું છે? નીચેના વિગતો પૈકી કઈ બાબતો યોગ્ય છે? ઓકે, કઈ બાબતો યોગ્ય છે? તો કોચીન પોર્ટ કેરળમાં આવેલું છે, બરાબર છે. જવાહરલાલ નહેરુ પોર્ટ મહારાષ્ટ્રમાં આવેલું છે, એ પણ બરાબર છે. ચેન્નઈ પોર્ટ તમિલનાડુમાં આવેલું છે, એ પણ બરાબર છે. હવે આ હલ્દિયા પોર્ટ જે છે ને એ ઓડિશામાં નથી બોસ. હલ્દિયા પોર્ટ ક્યાં આવેલું છે? તો હલ્દિયા પોર્ટ આવેલું છે પશ્ચિમ બંગાળ. હલ્દિયા પોર્ટ જે છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ઓકે, હુગલી નદી પર આવેલું છે. તો આ એક અલગ છે. તો આમાં શું પૂછ્યું છે આપણને? કઈ બાબતો યોગ્ય છે? તો આમાં શું છે? 1 યોગ્ય છે, 2 યોગ્ય છે અને 3 યોગ્ય છે. તો શું છે? 1, 2 અને 3 યોગ્ય છે. ઓકે, ચોથું નથી. હલ્દિયા પોર્ટ નથી આવેલું. ઓડિશામાં ક્યાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ઓકે,
सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, जयदेव तो आवे જ નહીં, जयदेवे શું લખેલું હતું? ગીત ગોવિંદ, ગીત ગોવિંદ, બરાબર. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તો આવે જ નહીં, રવિન્દ્રનાથ ટાગોર આવે જ નહીં. ઓકે, તો શું રહ્યું હવે? મોહમ્મદ ઇકબાલ. બહુ ઇઝી ક્વેશ્ચન, આટલો ઇઝી ક્વેશ્ચન ના પૂછાય જનરલી કોઈ દિવસ. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કયા મહોત્સવ સાથે હોળી સ્પર્ધા? આ જનરલી કેરળમાં, સાઉથમાં જ વધારે જોવા મળે છે. અને આનો આન્સર શું આવે છે? તો કે ભાઈ ઓણમ. ઓણમ કરીને એક તહેવાર આવે છે જેમાં બોટની જે રેસ જે છે એ લગાવવામાં આવે છે અને ત્યાં એક મનોરંજન તરીકેનું એક દ્રશ્ય જોવામાં આવે છે ત્યાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાજ્યો તથા તેના નૃત્યો. ઓકે, હવે જો આ લાસ્ટ એક જે ક્વેશ્ચન તમને કીધો કે કોઈ એક વસ્તુ ખબર હોય તો બાકી બધીની વસ્તુ આપણને ખબર પડી જાય. હવે આ 4 છે: ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને સતરિયા. ઓકે, હવે મને આમાંથી આવડે છે કે ભાઈ સતરિયા મને ખબર છે કે આસામમાં થાય છે, બરાબર. આમાં શું આવ્યું? ડીમાં બીજું હોય એવું ક્યાં છે? અહીં છે તો કે નથી, અહીં છે તો કે નથી. ડીમાં બીજું અહીં છે કે નથી? હા, ડીમાં બીજું અહીં છે. ઓકે, એટલે આનો આન્સર છે આ. હવે જોઈ લઈએ આના પ્રમાણે. એમાં 3. ઓકે, તો ભરતનાટ્યમ તમિલનાડુ, બરાબર છે. બીમાં 4 કુચીપુડી આંધ્રપ્રદેશ, રાઈટ. અને સી એટલે કે કથકલી છેલ્લું રહ્યું હોય, કથકલી એ છે કેરળ. અને કથક એટલે ઉત્તર પ્રદેશ, બરાબર. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં. કથક એટલે ઉત્તર પ્રદેશ અને કથકલી એટલે કેરળા. યાદ રાખજો, આ કદાચ કન્ફ્યુઝનમાં તમને પૂછી શકે નેક્સ્ટ ટાઈમ. ભારતના પ્રખ્યાત મંદિરો સાથે સંબંધિત જોડીઓ ગોઠવો. અગેન પાછો જે જોડકા જોડોવાળો ક્વેશ્ચન હતો. મને આમાંથી ચલો આ 3 નથી આવડતા, છોડો. મને એક જ આવડે છે. કોણ? તો કે બદ્રીનાથ. મને ખબર છે કે ઉત્તરાખંડમાં આવેલું છે. ઓકે, તો મેં જોડી દીધું. એમાં પહેલું. હવે જોઈ લઈએ આમાં એમાં પહેલું ક્યાં છે? અહીંયા તો કે નથી, અહીંયા તો કે નથી, હા અહીંયા છે, બરાબર. આ દેખાય છે અહીંયા પણ કે, તો અહીંયા પણ નથી, બરાબર. તો આનો આન્સર તમને ઇઝીલી ખબર પડે. જો સામેના સીધા સીધા આપી દીધા છે. ઓકે, આ તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે કે ઘણી બધી ઇન્ફોર્મેશન આપી દે એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા આવે કે ના આવે, આવે કે ના આવે. પણ ખાલી એક જ વસ્તુ જોડી દઈએ ને આમાં તોય કન્ફ્યુઝન થાય લોકોને કે ભાઈ મીનાક્ષી મંદિર ને ગોમટેશ્વર મંદિરમાં કદાચ પ્રોબ્લેમ થાય. પણ જો ખબર હોય બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે અને એમાં એ વાળો કયો ઓપ્શન છે તો બધા એલિમિનેટ કરી દઈએ તો એક જ દેખાય છે ને એ આપણો આન્સર. હિન્દી ભાષાના લેખકો અને તેમની કવિતા જોડો. ઓકે, તો મુનશી પ્રેમચંદ આપણને ખબર છે કે ભાઈ ગોદાન કરીને બહુ પ્રખ્યાત એમની જે કૃતિ હતી એ હતી, તો શ્યોર છે. વિષ્ણુ શર્મા પંચતંત્ર, બરાબર. મેં તમને પહેલાં પણ કીધું હતું, તો આ પણ રચ્યું છે. હવે લોકોને પ્રોબ્લેમ થઈ જશે તો આ 2 વસ્તુમાં, કલ્હણ મુદ્રા રાક્ષસ અને જયશંકર પ્રસાદ કામિયાની. ઓકે, તો હવે થોડુંક જોઈએ ને તો આ મને ક્યાંક ને ક્યાંક ખબર પડે છે કે ભાઈ કલ્હણે મુદ્રા રાક્ષસ નથી લખી. તો મુદ્રા આપણને શું પૂછ્યું છે આમાંથી? કઈ જોડી યોગ્ય નથી? ઓકે, તો કલ્હણે નથી લખી. મુદ્રા રાક્ષસ કોણે લખી હતી? કોઈને ખબર હોય તો જરા નીચે લખી દેજો. બાકી આનો આન્સર એકદમ ઇઝી છે. ઓકે, થોડુંક સ્ટડી કરો તમે, જેટલું વાંચશો તો તમને ખબર પડશે ડીપમાં. આ બધી જ બુક્સના નામ તમને 11મા 12માની ચોપડી, લગભગ 10માની ચોપડીમાં પણ ક્યાંક ને ક્યાંક આપેલા છે. ઓકે, આ જોજો, આ ક્વેશ્ચન ઘણો ઇઝી છે. તો આનો આન્સર જે છે કલ્હણે મુદ્રા રાક્ષસ નથી લખેલી. તો આપણે શું પૂછ્યું છે? યોગ્ય નથી. વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ લખેલી હતી, બરાબર. વિશાખા દત્ત એટલે કોઈને કદાચ પૂછાય નેક્સ્ટ ટાઈમ પર, વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ લખેલી હતી. ઓકે, ચાર મિનાર એકદમ ઇઝી ક્વેશ્ચન, જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. જો ઘણા લોકો ફરતા હોય તો તમને ખબર પડે. અમદાવાદમાં તો ચાર મિનાર આવેલા જ નથી, આપણને ખબર. દિલ્હીમાં નથી આવેલા. ઓકે, બીજું રહ્યું શું? સિકરી, ફતેહપુર સિકરી, ના નહીં આવે. તો આનો આન્સર શું છે? હૈદરાબાદમાં ચાર મિનાર કરીને એક સ્થળ છે, ઘણું જોવાલાયક સ્થળ છે, ફરવાલાયક સ્થળ છે, જે હૈદરાબાદમાં આવેલું છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નથી, બરાબર. આ ક્વેશ્ચન તમારા કલ્ચરનો ક્વેશ્ચન છે. જનરલી લેખકોએ કઈ કૃતિ લખેલી હતી એનું છે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ વેરની વસુલાત છે, ગુજરાતનો નાટ છે, પૃથ્વી વલ્લભ છે, પાટણની પ્રભુતા છે, એ બધી જ કનૈયાલાલ મુનશીએ લખેલી હતી. પણ શું નથી લખેલું? તો બાદ ટપમાં માછલી, એ નથી લખેલી. ઓકે, બાદ ટપમાં માછલી કોણે લખી છે? તો ભાઈ કે લાભશંકર ઠાકર, લાભશંકર ઠાકર. ઓકે, તો લાભશંકર ઠાકર જે છે બાદ ટપમાં માછલી જે છે એ લખેલી હતી. ઓકે, તો ઘણા બધા ક્વેશ્ચન્સનું મેં તમને સોલ્યુશન આપી જ દીધું છે. મોટાભાગના ક્વેશ્ચન્સ આપણા અહીંયા સોલ્વ થઈ જાય છે. હવે જો તો પણ હું ટ્રાય કરું છું કે જો બીજા ક્વેશ્ચન્સ પણ હું તમને લાઈને આપું. ઠીક છે, સાંજ સુધી વેઇટ કરીએ આપણે. બીજા ક્વેશ્ચન્સ પણ હું તમને આપી દઈશ.
પણ મોટાભાગના જે ક્વેશ્ચન્સ છે એ આપણે અહીંયા સોલ્વ કરી દીધેલા છે. ઓકે, જો હજુ પણ જો તમને કોઈક ઇન્ફોર્મેશનની જરૂર હોય જનરલ સ્ટડીઝ માટે કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ, શું હોવી જોઈએ, તો કમેન્ટ કરજો અને કમેન્ટમાં લખજો કે તમને શું હજુ પણ જીપીએસસી સિવિલની જે તમે એક્ઝામ આપો છો એમાં કઈ ઇન્ફોર્મેશનની જરૂર છે, જનરલ સ્ટડીઝ કેવી રીતે ભણાય, કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આપણે ફોકસ કરવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ 100 માર્ક્સનું જે પેપર છે સ્ટ્રેટેજિકલી, તો એની માટે હું તમને ઇન્ફોર્મેશન આપી શકું છું. ઓકે, તો આ જ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને બધા જ તમને મિત્રોને કહું છું કે આ વિડીયોઝને ઘણા બધા તમારા જે પણ ફ્રેન્ડ્સ હોય જેમણે એક્ઝામ આપેલી એ લોકોને મોકલજો, તો એ લોકોના જે આન્સર જે છે એ લોકો ટેલી કરી શકે, બરાબર, અને એમના માર્ક્સ એ લોકો હમણાંથી આઈડેન્ટિફાઈ કરી શકે કે કેટલા માર્ક્સ આવેલા છે, તો એ લોકોની જે ઇન્ટરવ્યૂની તૈયારી છે એ શરૂ કરી શકે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ મિત્રો. શેર કરજો તમારા ફ્રેન્ડ્સ મિત્રો સાથે અને અમારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા નવા વિડીયોઝ જે અમે લાવી રહ્યા છે માર્કેટમાં એ તમને ખબર પડે. અમારું જે મેઇન ફોકસ રહેશે જે ટેકનિકલ એક્ઝામ્સમાં તમારું જનરલ સ્ટડીઝ કેવી રીતે તૈયાર કરવાનું એના પર રહેશે, પણ એ બધું જ ડિપેન્ડ છે કે તમે કમેન્ટમાં શું લખો છો, તમને શું ઇન્ફોર્મેશનની જરૂર છે એ તમે કમેન્ટમાં લખજો, અમે તમને બધી જ ઇન્ફોર્મેશનો પ્રોવાઈડ કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક